અને માત્ર જંબુસરમાં જ આવા હાલ નથી, અમદાવાદ મહાનગરપાલિકાની પણ ક્યાંક આવી જ હાલત છે. આવડતનો નમૂનો છે મહાનગરપાલિકા. સિટી સ્માર્ટ તો કહેવાયું, પણ રસ્તાના ખાડા દૂર જ ન થયા. ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તાનું સ્થાન હવે ખાડાએ લઈ લીધું છે. રોડ ગાયબ છે અને ખાડાઓનું સામ્રાજ્ય જેવી સ્થિતિ સર્જાઈ છે. જગતપુર તરફ જતા રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડા જોવા મળી રહ્યા છે. ખરાબ રોડથી પરેશાન પ્રજાનો તંત્ર સામે રોષ. કહેવાતા સ્માર્ટ સિટીના તંત્ર જે છે, સ્માર્ટનેસના તમે આંકડા જે ખાડા છે તે જ જોઈ લો. વરસાદ બાદ સ્માર્ટ શહેરની શરમજનક સ્થિતિ છે. જગતપુર હોય કે ગોદરેજ ગાર્ડન સિટી હોય, ત્યાં માર્ગો ઉપર અત્યારે રોડ ગાયબ થઈ ગયા છે અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. લગભગ 1.5 મહિનાથી આથી રોડ છે, જાનો વરસાદ બતાનો આવતી ખાડા જ છે બધે. કાલ તો પેલો ખાડો પાકો પૂરાઈ ગયો તો જો. પ્રશાસનને શું અપીલ કરશો? રોડ સારો બનાવો, રોડ સારો બનાવો, મારું તો એક જ કહેવું છે. કેટલી તકલીફ પડે છે અહીંયાથી પસાર થવામાં? કમરના દુખાવા પણ ઘણીવાર થઈ જાય. અરે મારી વાઈફ 2 દિવસ પહેલા ખાડામાં પડી ગઈ હતી આગળ. શું કરું કહો? રોજ અમારે તો આજ રસ્તો છે, મારું મકાન અહીંયા છે, જવું જ કે અમારે. અમદાવાદમાં આ રોડ કહેવું જ કદાચ મુશ્કેલ કહી શકાય, કારણ કે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળે છે કે નાગરિકોને હાલાકી અને પરેશાની અહીંયા વેઠવાનો વારંવાર વારો છે તે આવતો હોય છે. અહીંયા રોડ જ નથી રહ્યા અને ખાડા જ ખાડા ચોફેરે જુઓ ત્યાં જોવા મળે છે. જગતપુર પાસેનો રહેણાંક વિસ્તાર કે જ્યાં રોડ તો બનાવવામાં આવ્યા, પરંતુ આ વરસાદમાં રોડ તો ધોવાઈ ગયા છે અને નજરે કરો ત્યાં ખાડે જ ખાડા જોવા મળે છે અને તમામ લોકોએ, સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. તંત્રને અનેક રજૂઆત છતાં શહેર બિસ્માર હાલતમાં રોડ રસ્તા જોવા ફરી એક વખત મળી રહ્યા છે. કદાચ આ રોડ જ ના કહીએ તો કોઈ નવાઈ નથી. વાહન ચાલક છે, એમની પાસે જ પૂછીએ. હાલાકી તો બહુ થઈ જાય મેમ, ગાડી ખરાબ થઈ જાય. કેટલો રોડ ખરાબ છે આ વિસ્તારમાં? આમાં ઠેઠ આગળ સર્કલ સુધી ખરાબ છે રોડ બધો. કેટલા સમયથી છે? મહિનો થઈ ગયો, મહિના ઉપર. હજી સુધી કોઈ સુધારો નથી કર્યો? ના, હજી સુધી કોઈ સુધારો થયો નહીં. વ્હીકલો બગડે જરૂર, એટલે વારંવાર જે આ પ્રકારે રોડ ખરાબ છે અને તેના જ કારણે પ્રશાસનને પણ અનેક રજૂઆત કરવામાં આવી, તેમ છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો અને આ બિસ્માર રોડને લઈને પ્રજાએ પરેશાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. જ્યારે આ ચોમાસામાં રોડ કહેવું જ કદાચ આ રસ્તાને મુશ્કેલ લાગે છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.